શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સાવલીમાં વિદ્યાર્થીઓની ઉજવણી. નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજ્યભરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વડોદરા જિલ્લાના સાવલીમાં પણ વિદ્યાર્થીઓએ આ નિર્ણયને આવકારી ફટાકડા ફોડી અને ચોકલેટ વેચીને ખુશી વ્યક્ત કરી હતી. નીટ પેપર લીક મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓને વિવિધ સંગઠનો દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યા બાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. વડોદરા જિલ્લાના સાવલી નગરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાવલીના પ્રવેશ દ્વાર પાસે એકત્રિત થયા હતા, જ્યાં તેમણે ફટાકડા ફોડી અને એકબીજાને ચોકલેટ વેચી પોતાની ખુશી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ નિર્ણયને તેઓ વિદ્યાર્થીઓના સંઘર્ષની જીત તરીકે જુએ છે. સાથે તેમને પરીક્ષા વ્યવસ્થાના પારદર્શિકતા, જવાબદારી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક સુધારાની પણ માંગ કરી છે. સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન પાઠવી આંદોલનની સફળતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આજ રોજ નીટની પરીક્ષાને લઈને જે જંતર મંતર પર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, જેને લઈને આજે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, એ વાતને લઈને અમે સાવલી તાલુકાના વિદ્યાર્થીઓ અને નગરજનો ભેગા થઈને દારૂખાનું ફોડ્યું, મેલોડી ચોકલેટ વેચી અને ઘણા વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીમાં આ રીતે કોઈ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને આનંદ આજે ઉઠે છે. બીજું, વિદ્યાર્થી જે આંદોલન કર્યું એ ધન્યવાદને પાત્ર છે અને આખા ભારતભરમાંથી વિદ્યાર્થીઓને સમર્થન મળ્યું. જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એ વિદ્યાર્થીઓને આતંકવાદીઓ વિદેશથી નાણું મળે છે એવી બધા આક્ષેપો કરતા હતા, જેને લઈને બી કેન્દ્ર સરકારે આજે એ આક્ષેપોનો બી નિકાલ કર્યો કે એમને કોઈ ફંડ કે આવી કોઈ પ્રવૃત્તિમાં લોકો વિદ્યાર્થીઓ જોડાયેલા નથી, જેને લઈને અમે લાગણી અનુભવીએ છીએ અને દારૂખાનું ફોડી મેળવેલી ચોકલેટો ખવડાવી અને લોકોને ખુશી વ્યક્ત કરી છે.